વડોદરાના વાઘોડિયા રોડ પર ઇમારતની બાલ્કની ધરાશાયી થઈ અને અંબિકા એપાર્ટમેન્ટમાં ફ્લેટની બાલ્કની ધરાશાયી થવાની ઘટના અચાનક બાલ્કની તૂટી પડતા 6 પરિવારમાં પરિવાર ઘરમાં ફસાયા। ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ પણ કરાયા છે। ગઈકાલ રાતનો આ મામલો છે વડોદરા અને વાઘોડિયા રોડ અને જ્યાં અંબિકા એપાર્ટમેન્ટ આવેલું છે ને જેની બાલ્કની ધરાશાયી થઈ હતી। તો વાઘોડિયા રોડ પર ઇમારતની બાલ્કની ધરાશાયી થવાની ઘટના અને ફ્લેટની બાલ્કની ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી। અચાનક એ બાલ્કનીનો ભાગ તૂટી પડતા 6 પરિવાર એ ઘરમાં ફસાઈ ગયા હતા। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે અંબિકા એપાર્ટમેન્ટ અને જેની આ બાલ્કની ઉપરથી ધરાશાયી થઈ હતી અને લગભગ 6 પરિવારો ઘરમાં કેદ થવા માટે મજબૂર બન્યા હતા। તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયરની ટીમ ત્યાં પહોંચી અને તાત્કાલિક સ્થળ પર આવીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। માનુ, વાઘોડિયા રોડ અને અંબિકા એપાર્ટમેન્ટની ગઈકાલની આ ઘટના છે અને બાલ્કની ધરાશાયી થઈ હતી। 6 પરિવાર અંદર પુરાયા હતા ઘરમાં પોતાના। કેવી રીતે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી? કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે? તેમની સ્થિતિ શું છે? ત્યાંના રહીશો અત્યારે શું મુશ્કેલી ભોગવી રહ્યા છે? માનુ, અંકુર, સોમા તળાવ પાસે આવેલું અંબિકા ફ્લેટ છે અને ત્યાં બીજા અને ત્રીજા માળની જે ગેલેરી છે બાલ્કની એ ધરાશય થઈ અને એના કારણે ઉપર ફ્લેટમાં જે લોકો રહેતા હતા એ ફસાયા હતા। એમને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા। પરંતુ આ જે પરિવારો છે 9 જેટલા પરિવારો છે, આ ઉપરાંત જે દુકાનો છે આ તમામ ખાલી કરી દેવામાં આવી છે। એટલે લોકો અત્યારે રસ્તા ઉપર આવી ગયા છે એવી સ્થિતિ થઈ છે। રાત્રે જ જે રીતે મકાનો ખાલી કરાવ્યા અને લોકોને અહીંયા રોડ ઉપર રહેવું પડે એવી સ્થિતિ છે। આ તમામ બહેનો છે જે આ ફ્લેટમાં રહે છે, પરંતુ રાત્રે જ જે રીતે ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કાર્યવાહી કરી અને એમને બહાર કાઢ્યા હતા। હું એમની સાથે જ વાત કરું। બેન, શું કહો છો? રાતની વાતના આવરી છો, શું હાલત છે અત્યારે? ઘરે તો જવાય એવું નથી। બસ આ રોડ પર બેસેલા છે સર। હવે જે કરે તે ભગવાન કરે ને તમે લોકો કરો તો છે, પણ અમારા ઘર સામે ઘર થતું હોય કે અમારી કોઈની કેપેસિટી છે નહીં। 5-5, 6-6 હજાર પગારદારો જેવા ને એવા બધા છે, ઘણા નાના બાળકો પણ છે। તો હવે અમે શું કરીશું? અમે તો એ જ ચિંતામાં પડી ગયા છે। પહેરેલા કપડે ઉતર્યા છે। રાત્રે જયારે આ ઘટના બની ત્યારે તમે ક્યાં હતા? ઘરમાં જ હતી અને બહાર અવાજ આવ્યો ધડ 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 ધડ। જાળી પેલું પહેલું ઘર મારું છે, ત્રીજા માળનું, જે પેલી ગ્રીન કલરની જાળી વાળું ઘર। તો મેં ત્યાંથી આમ જોયું તો નીચે તો ચીસાચીસ થઈ ગયેલી હતી। એક બેન નીચે દબાઈ ગયેલા હતા, એમને પછી ગાડી આવીને લઈ ગઈ, એમ્બ્યુલન્સ આવીને લઈ ગઈ। પછી અમને તો પેલા જે રેસ્ક્યુ કરવા માટે આવે છે એ લોકો અમને દોરી બાંધી ને એ લોકોએ કાઢ્યા, નીચે ઉતાર્યા। શું કહો છો બેન? હવે તો રોડ ઉપર રહેવાનો વારો આવ્યો છે, હવે શું અપેક્ષા છે? અમારે એક જ સરકાર સામે માંગ છે કે અમને મકાન આવા અમારા કરી આપે તો બહુ સારું છે, કારણ કે અમારી કોઈની પરિસ્થિતિ જ નથી કે મકાન અમે કોઈ ભાડે જઈ શકીએ કે લઈ શકીએ। બાળકો સાથે કાલ રાતથી જ આ તમામ લોકો છે બહાર રહેવા મજબૂર છે, કારણ કે આપ જોઈ રહ્યા છો કે જે રીતે બાલ્કની ધરાશાયી થઈ ગઈ છે ને એના કારણે જ ત્યાં ઘરમાં પણ જઈ શકાય એવું નથી। ફાયરની ટીમોએ આ બંને માળ ઉપરથી લોકોને રાત્રે જ રેસ્ક્યુ કરી અને બહાર કાઢ્યા હતા। પરંતુ હવે પ્રશ્ન એ છે કે જવું તો ક્યાં જવું? કારણ કે એક તરફ બાળકોની પરીક્ષા ચાલી રહી છે, ગરમીનો સમય છે, ત્યારે લોકોએ આખી રાત આજે તો બહાર વિતાવી છે। પરંતુ હવે કેવી રીતે ઘરમાં જવું અથવા તો કેવી રીતે આ વ્યવસ્થા થાય એ મોટો સવાલ છે। અત્યારે હાલ તો જે આ ફ્લેટમાં રહેતા પરિવારો છે બેઘર બન્યા છે એવી સ્થિતિ સર્જાઈ છે। મોટી જાનહાની નથી થઈ, લોકો ઘરમાં હતા, પરંતુ લોકો અત્યારે ઘર વિહોણા બન્યા છે એવી સ્થિતિ અત્યારે લોકોની થઈ છે। જી અંકુર, બિલકુલ માનુ।